તળાજા પોલીસ સ્ટેશન ખાતે એએસપી અંશુલ જૈન સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો। તળાજા પોલીસ મથક ખાતે આજે સાંજના 5 કલાકે આઈપીએસ પોલીસ અધિકારી અંશુલ જૈન સાહેબની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તળાજા શહેર અને તાલુકાના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિવિધ પ્રકારના પ્રશ્નો અંગે પોલીસ અધિકારીને રજૂઆત કરી હતી અને પોલીસ અધિકારી દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે થતી છેતરપિંડી અંગે સાવધાની રાખવી તેમજ આપની આસપાસ કોઈપણ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા જણાય તો તરત જ પોલીસ મથકનો સંપર્ક કરવો તેમજ ભાડેથી આપવામાં આવતા મકાનોને લઈને પોલીસ મથક ખાતે ખાસ રજીસ્ટ્રેશન કરાવવું સહિતની વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા। હાલના સમયમાં ઘણા બધા પ્રકારના સાયબર ક્રાઇમના બનાવ સામે આવી રહ્યું છે। આમાં ભાવનગર પોલીસ તરફથી તમામ જનતાના એક અપીલ છે કે એવા પ્રકારના કોઈ પણ બનાવ બને તો 1930માં કોલ કરીને એની રજૂઆત કરી શકાય છે અને ફરિયાદ નોંધાવી શકાય છે। આમાં પછી આગળની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવશે। બીજું, બે પ્રકારના એમઓ યુઝ કરીને સાયબર ક્રાઇમના જે ગુના છે એ કરવામાં આવી રહ્યું છે। કોઈ તમને બીક આપે કે કોઈ પ્રકારનો લાલચ આપે, કોઈ અજાણ્યો આદમી ઓનલાઈન મોબાઈલ ઉપર કોલ કરીને કે કોઈ પણ સોશિયલ મીડિયામાં સંપર્ક કરીને તમને કોઈ પણ પ્રકારનો લાલચ આપે કે બીક આપે કે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવશે કે તમારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કસ્ટમ તરફથી કે જે પણ તમને કહે, આ બધી ખોટું વસ્તુ હોય છે। આમાં તમારે નહીં પડવું જોઈએ અને તરત 1930 ઉપર કોલ કરીને જાણ કરવી જોઈએ। બીજું, જે તળાજા વિસ્તારમાં અને આજુબાજુના ગામડાના વિસ્તારમાં બહારના લોકો આવે છે રોજગાર માટે કે વ્યવસાય માટે, આ લોકોને કોઈ પણ સંજોગમાં જે ભાડે ઉપર કમરા કે જગ્યા આપવામાં આવે તો એની ખાતરી કરવી જોઈએ અને પોલીસ વેરિફિકેશન કરાવીને તમારે એમાં એમને ભાડા ઉપર જગ્યા આપવી જોઈએ। આ પ્રકારની વસ્તુના ખાસ ધ્યાન રાખવામાં આવે એવી નમ્ર અપીલ છે। જય હિન્દ।